હેલો એવરીવન, આપનું સ્વાગત છે અમારી યુટ્યુબ ચેનલ અમીનો વડકારમાં। તો આજે આપણે ઊંધિયામાં ન ખાતા મુઠિયા અથવા જેને આપણે વડી કહીએ છીએ પરફેક્ટ રીતે બનાવશું। સુરતનું ઊંધિયું ફેમસ છે, આપણે સેમ એ જ રીતે બનાવશું। જો તમે પહેલી વખત બનાવતા હશો તો પણ આ રીતથી બનાવશો એટલે પરફેક્ટ બનશે। ઊંધિયું અથવા કોઈ પણ મિક્સ શાક, રીંગણાના શાકમાં પણ તમે નાખી શકો, વાલોરના શાકમાં, તુવેર દાણાનું શાક કરવું હોય તો પણ તમે નાખી શકો। આપણે મહિનો દિવસ સુધી સ્ટોર કરી શકાય ને એ રીતે બનાવશું આપણે મુઠિયા, અને આને તમે સાચવી શકો છો મહિનો દિવસ સુધી, કાંઈ પણ ન થાય, અને ચા સાથે પણ તમે ખાઈ શકો। તમે અમારી ચેનલમાં નવા હોય ને તો પહેલાં તો સબસ્ક્રાઈબ કરી દો, કારણ કે અમે આવી નવી નવી રેસીપી મૂકતા રહીને તો તમને નોટિફિકેશન ફટાફટ મળે અને તમે અમારી રેસીપી જોઈ શકો। અને રેસીપી પસંદ આવે ને તો લાઈક શેર પણ કરી દેજો અને કમેન્ટ બોક્સમાં કમેન્ટ કરજો કેવી લાગી। જો આ રીતે આપણે બરણીમાં ભરીને મહિનો દિવસ સુધી તમે સ્ટોર કરી શકો, અને જ્યારે પણ શાક કંઈક એવું મિક્સ બનાવવું હોય ત્યારે એમાં એડ કરીને ઊંધિયાનો ટેસ્ટ લઈ શકો તમે। નાના મોટા બધાને પસંદ આવશે। સૌથી પહેલાં આપણે લીલું લસણ, તીખી મરચી અને એક લાલ મરચું લીધું છે, એક આદુનો ટુકડો, લીલા દેશી ધાણા લઈ લીધા છે, મેથી લઈ લીધી છે। અત્યારે સરસ તાજી મેથી હોય અને લીલા ધાણા પણ સરસ હોય તે આપણે ભરપૂર પ્રમાણમાં નાખશું। સૌથી પહેલાં આપણે લીલું લસણ સુધારી લઈશું। જો તમારે ખાંડવું હોય તો તમે ખાંડી પણ શકો છો। આપણે અહીંયા આ રીતે ઝીણું સુધારશું। આદુ મરચું અને લસણ છે સૂકું એ પણ આપણે ખાંડી લઈશું। સૂકું લસણ તમારે ન નાખવું હોય તો પણ ચાલે, લીલું છે એટલે, પણ એનાથી ટેસ્ટ બહુ સરસ આવે, આપણે થોડુંક એડ કરશું। અને લસણ વગર પણ તમે બનાવી શકો, સાવ સૂકું કે લીલું ન એડ કરવું હોય તો પણ। જો આ રીતે આપણે સરસ ખાંડી લઈશું ઝીણું। હવે આપણે લીલા ધાણા સુધારી લઈશું। આ રીતે આપણે જે આ જાડા ડાખરા હોય એ કાઢી નાખશું। ઝીણી ઝીણી આપણે સુધારી લઈશું। લગભગ તો બધા ઊંધિયાના બહુ જ શોખીન હોય, અને કોઈ પણ મિક્સ શાકમાં જો આ વડી હોય એ એડ થાય ને એટલે શાકનો સ્વાદ બમણો કરી દે। અમે તો બધા શાકમાં એડ કરી છીએ, રીંગણાના ને વાલોરના, લીલી તુવેરના, તમે પણ કરજો। હવે આપણે મેથી દીટી લઈશું। જો આ રીતે આપણે કૂણા કૂણા પાન લઈ લઈશું મેથીના। બહારથી જો તમે લઈ આવતા હોય ને ઊંધિયું તો આ રીતે બનાવો, અને પછી એ શાકનો ટેસ્ટ તમે જોજો એકદમ સરસ આવશે। તો બહારથી ઊંધિયું લઈ આવતા પણ ભૂલી જશો આ રીતે વડી બનાવીને ઊંધિયું બનાવશો ને તો। જો એકદમ સરસ તાજી માજી મેથી છે, આપણે દીટી લીધી છે। હવે આપણે એને ધોઈ લઈશું, સુધારતા પહેલાં જ ધોઈશું આપણે, જેથી કરીને માટી હોય એ નીકળી જાય। જો આ રીતે આપણે એની માટી કાઢી લઈશું બધી। ક્યારેક તમારે સરસ ગરમ નાસ્તો ખાવાનું મન થાય ને તો પણ તમે આ બનાવી શકો છો। આનો ટેસ્ટ ખૂબ જ સરસ આવે ચા સાથે। હવે આ રીતે આપણે સુધારી લઈશું। ઝીણી સુધારશું આપણે મેથી। ઘણા લોકો આ વડીને કઢીમાં પણ એડ કરતા હોય છે।
એનાથી પણ કઢીનો ટેસ્ટ ખૂબ જ સરસ આવે છે. તમને પસંદ હોય તો તમે પણ ક્યારેક ટ્રાય કરજો. આ રીતે આપણે ઝીણી બધી મેથી સુધારી લઈશું. હવે આપણે સૌથી પહેલાં એક બાઉલમાં મેથી એડ કરશું. લીલા ધાણા એડ કરી દઈશું. હવે ચણાનો લોટ એડ કરશું. ત્રણ ચમચા જેવો આપણે ચણાનો લોટ એડ કરશું. લીલું લસણ એડ કરી દઈશું સુધારેલું. આદુ મરચાંની પેસ્ટ એડ કરશું. વરિયાળી લઈ લેશું આપણે. વરિયાળીથી ટેસ્ટ બહુ જ સરસ આવે. આખા તલ છે 1 ચમચી એક લેશું. સ્વાદ પ્રમાણે મીઠું લઈ લેશું. દળેલ ધાણા જીરું એ પણ 1 ચમચી લઈ લેશું. ગરમ મસાલો છે જે 1/2 ચમચી. મરચું પાવડર 1 પોણી ચમચી જેટલી. તમારે જેટલું તીખું બનાવવું એ પ્રમાણે લઈ શકો છો. હિંગ નાખશું, હિંગથી ટેસ્ટ સરસ આવે. થોડાક 2-3 દાણા જેટલી ખાંડ. હવે આપણે લીંબુનો રસ એડ કરશું. જો તમને ખાટું વધારે ભાવતું હોય તો તમારે વધારે લીંબુનો રસ એડ કરવો હોય તો પણ તમે કરી શકો. હવે તેલ એડ કરશું. આપણે પાણી જરાય નાખવાનું જ નથી, તેલથી જ આપણે વળી બનાવવાની છે, એટલે આપણે એ પ્રમાણમાં તેલ એડ કરવાનું. હવે આને પહેલાં ધીમા ધીમા હાથે બધું મિક્સ કરશું. એકારે બધું ભેગું નથી કરી દેવાનું, જેથી કરીને મસાલો બધે એકસરખો ભળી જાય. આ રીતે આપણે ધીમે ધીમે મિક્સ કરશું. આ રીતે આપણે મસળશું ને એટલે મેથી થોડું થોડું પાણી છોડશે અને આ બધું ભેગું થતું જશે લોટને. જો તેલની જરૂર પડે ને તો આપણે થોડુંક એડ કરશું વધારે. જો આપણે પાણી એડ કરશું ને તો આ ચીકાશ પકડી લેશે અને એકદમ સરસ કોરી આપણી ક્રિસ્પી વળી નહીં બને. જો સરસ ભેગું થવા માંડ્યું છે. જો આ રીતે આપણે એકદમ સરસ મસળીને લોટ જેવું ભેગું કરી દઈશું. જો લોટ આપણો તૈયાર છે એકદમ પરફેક્ટ. જો આ રીતે જ લોટ તૈયાર કરી લેવાનો. હવે આપણે સરસ આના આપણે મુઠિયા વાળશું. જો તમને ગોળ શેપ બનતો હોય તો ગોળ ગમતો હોય તો જો આ રીતે પહેલાં આપણે તેલવાળો હાથ કરશું. તમારે જે સાઈઝમાં બનાવવા હોય ને એ પ્રમાણે આપણે લોવું લેશું. પછી આ રીતે રાઉન્ડ શેપ કરીને આપણે લંબગોળ આપશું આકાર. તમારે ખાલી ગોળ વારવા હોય તો પણ તમે વાળી શકો. જો આપણી મીડિયમ સાઈઝના આપણે વાળશું. એ જ રીતે આપણે બહુ વજન નથી દેવાનું તો વિખાઈ જશે. જેવો શેપ આપણે આપવો હોય એવો નહીં અપાય. પોચા પોચા હાથે આપણે મીડિયમ વજન દેતા જઈશું ને આ રીતે વાળી લઈશું.
જો આ રીતે આપણે બધા જ મુઠિયા વાળી લઈશું. જો એકદમ પરફેક્ટ રીતે સરસ વળ્યા છે. જો હાથમાં ચોટે તો આપણે થોડોક તેલવાળો હાથ કરશું. મુઠિયા વાળવામાં થોડીક વાર લાગે એટલે કંટાળો આવે, પણ સ્વાદ આપણે સારો લેવો હોય થોડીક મહેનત તો કરવી પડે. આ રીતે આપણે ફટાફટ વાળી લઈશું મુઠિયા. વિડીયો છેલ્લે સુધી જોજો, કારણ કે રેસીપી એકદમ સરળ છે અને હજી તમને મજા આવશે. અને રેસીપી પસંદ આવી હોય ને તો લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. હવે આપણે એને તળી લઈશું. તેલ ગરમ થઈ ગયું છે કે નહીં આપણે ચેક કરશું. આ રીતે આપણે તેલ આવી જાય એટલે વળીને તળી લઈશું. મીડિયમ તાપે જ આપણે તળશું. ગેસની ફ્લેમ આપણે ધીમી જ રાખશું, બહુ ફૂલ નથી રહેવા દેવાની. આ રીતે ધીમે ધીમે આપણે ફેરવશું, નહીંતર પછી મેથી મસાલો બધો છૂટો પડી જાય જો કાચું હોય ને આપણે અડી તો. જો આ તળાવા માંડ્યા હોય ને ત્યાંથી જ સુગંધ આવવા માંડી હોય આજુબાજુમાં, બધાને ખબર પડી જાય કે આજે અહીંયા ઊંધિયું બનવાનું છે. તો બધા મોઢું હજાવીને બેસી જાય ખાવા માટે. જો આપણે થોડા ક્રિસ્પી કરવા હોય ને તો આ રીતે ધીમા ગેસે ફેરવતા જઈશું ને તળતા જઈશું. જો તમારે સ્ટોર કરવા માટે તળવા હોય તો આપણે થોડા બહુ આકરા ન થવા દેવા અને થોડાક ઓછા તળવા, કારણ કે જ્યારે ઉપયોગ કરવો હોય ને ત્યારે એક વખત ફરીથી તળી લઈએ એટલે સરસ ટેસ્ટ મસ્ત આવે. જો તળાઈ ગયા છે પરફેક્ટ રીતે. જો જોઈને ખાવાનું મન થઈ જાય ને એવા મસ્ત છે. એ જ રીતે આપણે બીજા પણ તળી લઈશું. રોજ રોજ આપણે વડી બનાવવાનો ટાઈમ ન હોય તો આપણે ક્યારેક એવું શાક બનાવ્યું હોય તો એમાં જો તૈયાર કરેલા હોય ને તો એડ કરવા થાય. તો આપણે હારે જ આજે સ્ટોર કરી લઈશું, એક સાથે જ બનાવી લઈશું. પછી આપણે 3-4 શાકમાં તો આરામથી નખાઈ જાય ને એટલે આપણે બનાવી લઈશું આજે. આ રીતે આપણે ધીમે ધીમે ફેરવશું. જો પહેલાં મારે વળી વિખાઈ જતી, એનું કારણ હતું કે હું મેથી થોડીક ઓછી નાખતી. તમે થોડીક વધારે એડ કરજો એટલે વળી વિખાશે જ નહીં. હવે ક્યારેય મારે વળી ભાંગતી નથી અને પરફેક્ટ અજરી આખી જોઈ લ્યો, તમે જોઈ શકો છો વિડીયોમાં. જો લોટ ઓછો થાય તો પણ વિખાવાનો પ્રોબ્લેમ રહે, અથવા તેલ ઓછું હોય તો પણ વિખાઈ શકે છે. તો એ તમારે પરફેક્ટ રીતે કરવાનું. તરાઈ એને આપણે તૈયાર છે. જો એકદમ મસ્ત બન્યા છે. આપણે ભાંગીને પણ જોશું. જો અંદર સુધી સરસ તળાઈ ગયા છે. હા, ટેસ્ટ તો બહુ જ મસ્ત આવે છે. તો હવે આપણે એને
ઠંડા થઈ ગયા છે ને આપણે બરણીમાં હવે સ્ટોર કરશું, પછી આપણે ફ્રીજમાં મૂકી દઈશું, જે મહિનો દિવસ સુધી આપણે સાચવી શકીએ, કાંઈ પણ ન થાય. તો કેવી લાગી અમારી રેસીપી? પહેલાં સબસ્ક્રાઈબ કરી દો ફટાફટ, આવ્યા હોય તો સબસ્ક્રાઈબ કર્યા વગર ન જવાય. રેસીપી પસંદ આવી હોય લાઈક શેર કરી દો. ઊંધિયું ખાઈને કહેજો કેવું બન્યું છે, બનાવો આ રેસીપીથી ત્યારે. થેન્ક યુ ફોર વોચિંગ.